હેલો, કેમ છો? ચાલો, તમારી સામે 3 છોકરા ઉભા છે. એના હાથમાં શું છે? બોટલ છે. અને બોટલની અંદર કંઈક લખવાની આપણે પ્રવૃત્તિ કરી હતી ને? શું લખ્યું તું એમાં? એકડા. હા, ક્યાં સુધી લખ્યા હતા? 9 સુધી. હા, 9 થી વધારે નહીં. ચાલો, રોહિતના હાથમાં કેટલા લખ્યા નેત્રા? હા, દર્શનના હાથમાં કેટલા લખ્યા છે સિયા? જોરથી બોલો. હા, 7. ભવ્યરાજના હાથમાં કેટલા લખ્યા છે જય? હા, તો હવે આની આપણે પેલા સૌથી મોટી સંખ્યા બનાવશું. હાલો જાગૃતિ, આની સૌથી મોટી સંખ્યા કઈ બને? ઊભી થા. હા, કે જોય મારો દીકરો, સૌથી મોટી સંખ્યા કઈ બને? 741. હાલો 741 પ્રમાણે ગોઠવાઈ જાઓ. હા, વેરી ગુડ, ગોઠવાઈ ગયા ને? સરસ જાગૃતિ. હાલો, હવે આની આપણે સૌથી નાની સંખ્યા ગોઠવવાની છે. હાલો યુગ, સૌથી નાની કે જોઈએ કઈ બનશે? સૌથી નાની વેરી ગુડ. હાલો 147 પ્રમાણે ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ ગયા? રેડી? સાચું છે? ચાલો, હવે આપણે બાલવાટિકાવાળાને પૂછીએ. આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, બરોબર ને? 1 માં 4 નાખવાના અને પછી એમાં 7 નાખવાના છે. હાલો, 1 માં 4 નાખીએ તો દિવરાજ શું આવે? 1 માં 4 નાખ તો શું જવાબ આવે? હા, વેરી ગુડ, 5. હવે આ 5 થઈ ગયા ને 2. હવે 5 માં કેટલા નાખવાના? 7. હાલો નાખો જોઈએ. 5 માં 7 નાખો. હા, વેરી ગુડ. શું જવાબ આવે? ચાલો, હવે આપણે બીજું કરીએ. આ 7 છે, એમાંથી 4 કાઢો. 7 માંથી 4 કાઢવાના છે. હાલો. હા, વેરી ગુડ, 3 આવે. તો હવે આના પછી બીજું જૂથ આવશે. હાલો તમે બેસી જાઓ. હાલો, યુગ ને ભાવેશ ને રણવીર, સોરી રાજવીર. હાલો, ગોઠવાઈ ગયા? હાલો ગોપાલભાઈ, ભાવેશમાં કેટલા લખ્યા છે? 5. વેરી ગુડ. આમ નજીક આવતા રહ્યો, નજીક આવી જાવ, આમ દેખાય એમ. હા, હાલો યુગમાં કેટલા લખ્યા છે? આર્યન, યુગમાં કેટલા લખ્યા? હા, 9. દર્શન, રાજવીરમાં કેટલા લખ્યા? 8. હાલો, આની સૌથી મોટી સંખ્યા બનાવો. 985. હાલો 985 ગોઠવાઈ જાવ. 985 ગોઠવાઈ ગયા? સાચું છે? રેડી ને? હાલો, હવે આની સૌથી નાની સંખ્યા ગોઠવાઈ જાવ. નાની સંખ્યા કઈ બનશે? 589. હાલો ગોઠવાવ. 589. 589. હા, ગોઠવાઈ ગયા? સાચું છે? ચાલો, હવે કુલદીપ, અહીં જોવાનું છે. 9 માંથી 1 કાઢ જોઈએ. 9 માંથી 1 કાઢ જોઈએ. કેટલા બચે? હે? 9 માંથી 1 કાઢીએ તો કેટલા બચે? નહીં, કુલદીપ કહેશે. 9 માંથી 1 કાઢ જોઈએ. હા, ધ્યાન અહીંયા રાખવાનું, ત્યાં મેદાનમાં નહીં હો ને. 9 માંથી 1 કાઢીએ તો કેટલા બચે? 7. હા, 8 બચે. તો આમાંથી 8 કોના છે?
રાજવીર પાસે. હા, વેરી ગુડ. ચાલો